આવનાર પોલીસ ભરતીની સ્પર્ધાત્મક પરીક્ષામાં આદિવાસી વિસ્તાર એવા તાપી જિલ્લાના બાળકો પણ આત્મવિશ્વાસ સાથે પરીક્ષામાં જોડાય અને તેમાં ઉત્તીર્ણ થાય તે ઉદ્દેશ્યથી તાપી પોલીસ તેમજ ડીએલએસએસ દ્વારા વિશેષ ફિઝિકલ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ભરતી પ્રક્રિયામાં ભાગ લેનાર ઉમેદવારો વિશેષ કોચ મારફતે સઘન તાલીમ મેળવી રહ્યા છે। ગુજરાતભરમાં જૂજ સ્થળેથી જ પોલીસ ભરતી માટે ફિઝિકલ તાલીમ પોલીસ વિભાગ દ્વારા લગભગ અપાતી હશે। તાપી પોલીસ આ માટે સંવેદનશીલતા દાખવીને તાપી જિલ્લામાં પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ પરેડ ગ્રાઉન્ડમાં પોલીસમાં ભરતી થનાર ઉમેદવારો માટે ફિઝિકલ તાલીમ પોલીસ વિભાગ તેમજ ડીએલએસએસના કોચ દ્વારા આપવામાં આવી રહી છે। તાપી જિલ્લા પોલીસ દ્વારા છેલ્લી 2 તારીખથી આગામી પોલીસ ભરતી અનુસંધાને તથા લોકરક્ષક અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી અનુસંધાને જે વ્યારા ખાતે રહેતા ઉમેદવારો છે એમની ફિઝિકલ પરીક્ષાને ધ્યાનમાં રાખી તેઓને રનિંગ કરવા માટે કોઈ અગવડ ન પડે એટલે પોલીસ હેડક્વાર્ટર ખાતેની જગ્યા તેમના માટે ખુલ્લી રાખવામાં આવેલી અને આ રનિંગ દરમિયાન તેઓને ડીએલએસએસ તરફથી જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ છે। આ સિવાય પોલીસ હેડક્વાર્ટરના એડીઆઈ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરફથી પણ એમને તાલીમનું આયોજન કરવામાં આવેલ છે। આ જગ્યાએ તેમના માટે અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે અને મારું નામ અનિલ પટેલ, રહેવાનું હાલ વ્યારા। આજે ગુજરાત સરકાર દ્વારા જે પોલીસ ભરતીની પ્રક્રિયા ચાલુ છે એના અંતર્ગત તાપી જિલ્લા પોલીસ દ્વારા આજે આ જિલ્લાના જે શિક્ષા જે ફોર્મ ભર્યું હોય એમને આ તાપી જિલ્લાનું હેડક્વાર્ટર ખાતેનું ગ્રાઉન્ડ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે અને એના અનુસંધાને તાપી જિલ્લા દ્વારા અહીંની જે ટીમ કહેવાય એમાં તાલીમ આપવા માટે જે ફોર્મ ભર્યા છે એમને તાલીમ આપવા માટે રનિંગમાં કઈ રીતે પાસ થવું, કેવી રીતે પાસ કરવું અને બધું માર્ગદર્શન આપવામાં આવે છે। મેડિકલ ટીમ પણ અહીંયા હાજર હોય છે અને ફિઝિયોથેરાપી પણ અહીંયા નિમેલા છે અને અહીંયા એનું પૂરેપૂરું માર્ગદર્શન જે રનિંગ માટે કેમ પાસ કરવું, કઈ રીતે કરવું, ગ્રાઉન્ડ કઈ રીતે ક્લિયર કરવું એ બધાની વિસ્તારથી વિગતથી માહિતી આપવામાં આવે છે અને અહીંના સ્ટાફનો ખૂબ સારો સહકાર છે અને જે પણ અહીંયા પ્રેક્ટિસ માટે આવે છે એ બધાને પૂરતું ધ્યાન આપી એમને જરૂરી એક્સરસાઇઝ, સ્ટ્રેચિંગ વગેરે